જય હિન્દ મિત્રો. તો આજે આપણે જોઈશું પોઈન્ટ વાળા દાખલાઓનો ગુસા. જો પોઈન્ટ વાળા દાખલાઓનો ગુસા કઈ રીતે શોધો. આપણે અહીંયા રકમમાં આપેલી છે 1.20, 2.40 અને 3.60 નો ગુસા શોધવાનો કીધો છે. તો મિત્રો પહેલા તો સૌપ્રથમ આપણે પહેલા પોઈન્ટને રિમૂવ કરીશું. તો 1.20 છે તેને પોઈન્ટ કાઢવા માટે નીચે 100 મૂકવા પડશે. તો અહીંયા બે સંખ્યા તો નીચે કેટલા આવશે? 100 થઈ ગયું. પછી બીજી જેવી સંખ્યા 2.40, 2.40 અહીંયા પણ પોઈન્ટ નીકાળવા માટે નીચે કેટલા મૂકવા પડશે? 100. અને અહીંયા પણ કેટલા હે? 3.60. તો અહીંયા કેટલા આવશે? 100 પોઈન્ટ નીકળી જશે. તો આપણા જોડે સંખ્યા શું આવી ગઈ મિત્રો? 120, 240 અને 360 નો ગુસા શોધવાનો. તો ઉપર આપણે જોયું કે ઉપરવાળી સંખ્યાનો શું શોધાશે? ગુસા. ઉપરવાળી સંખ્યાનો શું શોધાશે? ગુસા. અને નીચેવાળી સંખ્યાનો શું શોધાશે? લસા. અંશનો ગુસા અને છેદનો લસા. તો આપણે હવે ગુસા શોધી લઈએ. તો ગુસા કઈ રીતે શોધશો મિત્રો? 120 છે તેને 2 વડે ભાગ કરીશું, કેટલા આવશે? 60. ફરી 2 વડે ભાગ કરીશું, કેટલા આવશે? 30. ફરી 2 વડે ભાગ કરીશું, કેટલા આવશે? 15. ફરી 3 વડે ભાગ કરીશું, કેટલા આવશે? 5. 5 વડે ભાગ કરીશું તો 1. મિત્રો આટલું થઈ ગયું. એ રીતે 240 નું જોઈ લઈએ. 240 ને 2 વડે ભાગશો તો 120. ફરી 2 વડે ભાગશો તો 60. ફરી 2 વડે ભાગશો તો 30. ફરી 2 વડે ભાગશો તો 15. 3 વડે ભાગશો તો 5. 5 અને 1. આટલું થઈ ગયું મિત્રો. હવે જોઈએ 360. 360 ને 2 વડે ભાગશો તો 180. ફરી 2 વડે ભાગશો તો 90. ફરી 2 વડે ભાગશો તો 45. ફરી 2 વડે નહીં ભગાય, 3 વડે ભાગવા પડશે 15. 3 વડે ભાગશો 5 અને 5 અને 1. મિત્રો શું મળી ગયું આપણને? જોઈ લઈએ. 120 ના અવયવ કેટલા મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એ રીતે 240 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 360 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેય સંખ્યામાં કોમન શું મળે છે? ત્રણેય સંખ્યામાં પહેલો 2 મળે છે તો લખી દઈશું 2. ફરીથી 2 મળે છે તો લખી દઈશું 2. ફરીથી 2 મળે છે તો લખી દઈશું 2. પછી અહીંયા 2 છે પણ ઉપર નીચે નથી, તો અહીંયા 3 છે તો 3, 3 અને 3 તો લખી દઈશું 3. ફરી કેટલા છે? 5 છે તો લખી દઈશું 5. તો બધાનો ગુણાકાર કરી દઈશું. 3 પંચા 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો મિત્રો ગુસા કેટલો મળી ગયો આપણને? 120. અને લસા કેટલો મળશે? ત્રણેય સંખ્યામાં સરખી છે તો લસા પણ સરખો મળશે. લસા કેટલો મળશે? 100. તો જુઓ મિત્રો, હવે આપણે શું કરીશું? અહીંયા પોઈન્ટ ઉડી જશે. તો 1.2 છે 12 ભાગ્યા 10 છે તો એને આપણે લખી શકીએ 1.2. તો મિત્રો આપણું શું થઈ ગયું? ગુસા 1.2. તો મિત્રો તમને આવડ્યું હશે પોઈન્ટ વાળા દાખલા. તો હવે આપણે એક બીજો પણ દાખલો જોઈ લઈશું. તો મિત્રો એ રીતે આપણે અહીંયા બીજો દાખલો આપ્યો છે. શું છે? અહીંયા 1.80, 3.60 અને 7.20 નો લસા શોધવાનો છે. તો મિત્રો અહીંયા શું કરશું? એના પોઈન્ટ છે તો પોઈન્ટ રિમૂવ કરવા પડશે. તો 1.80 ભાગ્યા કેટલા કરીશું? 100. 100 કરીશું તો પોઈન્ટ નીકળી જશે. નીકળી ગયો. પછી 3.60 ભાગ્યા કેટલા કરીશું? 100. 100 કેમ કર્યા ખબર હે મિત્રો? પોઈન્ટ પાછળ જેટલી સંખ્યા એટલે નીચે મીંડા આવે. પછી 7.20 નીચે કેટલા કરીશું? 100. તો અહીંયા પણ પોઈન્ટ જતો રહે છે. તો હવે આપણા જોડે સંખ્યા શું રહી? 180 ભાગ્યા 100, 360 ભાગ્યા 100, 720 ભાગ્યા 100. તો હવે ત્રણેયનો લસા લઈ જઈએ આપણે. 180, 360 અને 72, 720. ત્રણેયનો લસા લઈશું તો મિત્રો શું આવશે? પેલા 2 વડે ભાગ કરીશું તો કેટલા આવશે? અહીંયા 90, અહીંયા 180 અને અહીંયા 360 આવશે મિત્રો. ફરીથી 2 વડે ભાગ કરીશું, કેટલા આવશે? 45. અહીંયા કેટલા આવશે? 90. અહીંયા કેટલા આવશે? 180. ફરી 2 વડે ભાગ કરીશું, 45 ના ભાગ નહીં ચાલે તો અહીંયા 45, અહીંયા 90 કેટલા થઈ જશે? 90. ફરી 2 વડે ભાગ કરીશું તો 45 એમના એમ, 45 અહીંયા પણ અને 90 ના અડધા 45. જો અહીંયા 45 થઈ ગયા તો હવે 3 વડે ભાગ કરીશું તો 15, 15 અને 15. ફરી 3 વડે ભાગ કરીશું તો
5 5 અને 5. હવે કેટલા વડે ભાગ કરીશું મિત્રો? 5 વડે ભાગ કરીશું તો 1 1 અને 1. તો મિત્રો જો આટલું થઈ ગયું તો હવે આપણે શું કરીશું? બધાનો ગુણાકાર. 3 પંચા 15, 15 તારી 45, 45 દુ 90, 90 દુ 180, 180 દુ 360, 360 દુ 720. તો આપણને લસા કેટલો મળે મિત્રો? લસા મળી ગયો આપણને 720. અને ગુસા માટે શું કરશું? નીચેવાળી સંખ્યાનો ગુસા. ગુસા ત્રણેય સંખ્યામાં એક જેવું છે નીચે, તો ગુસા પણ કેટલો થઈ જશે? 100. હવે મિત્રો 720 ભાગ્યા 100 કરીશું, કેટલા થશે? 0 ઉડી જશે. તો આપણા જોડે વધ્યા કેટલા? 72 ભાગ્યા 10. 72 ભાગ્યા 10 ને આપણે 7.2 પણ લખી શકીએ. જો મિત્રો ખબર પડી? ફરીથી એકવાર સમજાવી દઉં. ઉપરવાળી સંખ્યાનો શું કરવાનો? લસા અને નીચેવાળી સંખ્યાનો ગુસા. કેમ લસાત કર્યો? આપણને લસા અહીંયા આપેલું છે, લસા શોધવાનો કીધું છે, એટલે ઉપરવાળી સંખ્યાનો લસા કર્યો અને નીચેવાળી સંખ્યાનો ગુસા કર્યો. તો આ રીતે આપણે એના અવિભાજ્ય સંખ્યાઓ વડે એનો ભાગ કરી દીધા. તો આપણને શું મળી ગયું? લસા 720 ભાગ્યા 100. તો હવે 0 ઉડાડી દીધી અને 7.2 જવાબ મળ્યો. તો મિત્રો આ દાખલો આપણને એક એવો આપ્યો છે કે 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. પછી બીજો આપ્યો છે 2 ની 6 ઘાત, 3 ની 1 ઘાત અને 5 ની 4 ઘાત. 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત નો લસા શોધવાનો કીધો છે. તો મિત્રો લસામાં શું કરવાનું આવા દાખલા માટે? લસામાં મોટી ઘાત જોવાની. કેવી ઘાત જોવાની? મોટી ઘાત. અને બધી સંખ્યા આવી જોઈએ. લસામાં મોટી ઘાત અને બધી સંખ્યા આવી જોઈએ. જો આમાં 2 ની 3 ઘાત છે, આમાં 2 ની 6 ઘાત છે અને આમાં 2 ની 2 ઘાત છે. તો 2 ની કેટલી ઘાત સૌથી વધારે ઘાત કઈ કહેવાય? 2 ની 6 ઘાત વધારે કહેવાય ને? તો 2 ની 6 ઘાત લખી દેવાની. ગુણ્યા પછી 3 જોવાના. 3 કેટલા છે? 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત અને 3 ની 3 ઘાત. તો સૌથી મોટી ઘાત કઈ કહેવાય? 3 ની 3 ઘાત. પછી ગુણ્યા 5 ની કેટલી કરશો? 5 ની 1 ઘાત, 5 ની 4 ઘાત અને 5 ની 2 ઘાત. તો આપણે અહીંયા શું આવશે? 5 ની 4 ઘાત. તો મિત્રો આપણો આ થઈ ગયો લસા. શું થઈ ગયું મિત્રો? લસા. તો મિત્રો ખબર પડી હશે શું કર્યું આપણે? ત્રણ સંખ્યાઓ આપેલી છે આપણને. એમાંથી સૌથી મોટી ઘાત જોવાની. તો આમાં 2 ની 3 ઘાત છે, આમાં 2 ની 6 ઘાત છે અને 2 ની 2 ઘાત છે. તો આપણે સૌથી મોટી ઘાત લઈ લીધી. તો 2 ની 6 ઘાત અહીંયા હતી, તો 2 ની 6 ઘાત લઈ લીધી. પછી 3 ની વારી આવી. 3 ની વારીમાં કેટલું હતું? અહીંયા 3 ની 2 ઘાત છે, 3 ની 1 ઘાત છે અને 3 ની 3 ઘાત છે. તો અહીંયા આપણે 3 ની 3 ઘાત મોટી થાય ને બધા કરતા, એટલે એ માટે લઈ લીધી. અને પછી 5 ની 4 ઘાત. કેમ 5 ની 4 ઘાત લીધી? અહીંયા 5 ની 1 ઘાત છે, 5 ની 4 ઘાત છે અને 5 ની 2 ઘાત. તો આપણે શું કર્યું? આમાં 5 ની 4 ઘાત મોટી હતી એ માટે લઈ લીધી. પછી એ જ રીતે આ બીજો દાખલો જોઈએ. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. અને 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત નો ગુસા. આપણે ઉપર જોયું ગુસા અને હવે જોઈશું લસા. ગુસામાં કેવું હશે મિત્રો? ગુસામાં નાની ઘાત હોય. શું હોય ગુસામાં? નાની ઘાત. આપણે નાની ઘાત જોઈએ તો આમાંથી કેટલી જાય? આમાંથી 2 ની પહેલા 2 લઈ લઈશું. 2 ની કેટલી ઘાત? 2 ની 3 ઘાત, આમાં 2 ની 6 ઘાત અને 2 ની 2 ઘાત. તો સૌથી નાની ઘાત કઈ છે મિત્રો? અહીંયા જો, અહીંયા 2 ની 2 ઘાત છે તો પહેલા લખી દઈશું 2 ની 2 ઘાત ગુણ્યા પછી 3 આયા. 3 ની વારી 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત અને 3 ની 3 ઘાત. તો 3 ની 1 ઘાત લખીશું. તો મિત્રો પછી હવે જોઈએ કે 5 ની કેટલી ઘાત છે? 5 ની 1 ઘાત, 5 ની 4 ઘાત અને 5 ની 2 ઘાત. આમાંથી નાની કઈ ઘાત થઈ? 5 ની 1 ઘાત. તો આપણો મિત્રો શું થઈ ગયું? ગુસા. જો મિત્રો તમને ખબર પડી હશે